જય માતાજી મિત્રો, જય શ્રી રામ. હવે વરસાદ તો ગયો, હજી આપણે બાવળીએ ઠાણ આપ્યું નથી. ઘણા મિત્રોના ફોન એવા આપણે એક રીલ ચડાવી હતી. એ જૂની રીલ હતી. આપણે એ માણકી નાની થઈ ને ટૂંકમાં કે રોજીએ ઠાણ દીધું, માણકી આવીને તો એની આપણે વિડીયો ચડાવ્યો હતો. હજી બાવળીને વાર છે. જો આ શેડ બેડમાં તો તેથી પવન બહુ હતો, આ બધું તોડ નાખાતા, કાગળ ગુંગણ તોડ નાખાતા સારી કોઈથી. તે પછી વરસાદ ન આવ્યો એટલે વાંધો નહીં. પણ હવે આપણે બાવળી હવે માનો કે અઠવાડિયું કદાચ લે. આગળના વિડીયો મેં કીધું હતું કે ભાઈ 7 તારીખે 11 પૂરા થાય ને 12મો બેસ છે, એટલે આજે 1 તારીખ થઈ. એટલે હવે અઠવાડિયું ગણવાનું આપણે, પછી ઉપર જે લઈ કે ઓછા લઈ, પણ હજી અઠવાડિયું લઈ લે મને એવું લાગે. જોતા આપણે ટાઈસ નાખવી ઠાણિયામાં, થોડોક પાછળ ખાડો હતો. અહીંયા આપણે પાણા મૂક્યા છે. આ બેલા ખાડા બહુ કરતી ઘોડી, પગ ઢવડીને બહુ એટલે બહુ એમ. નકર વ્યવસ્થિત ઠાણિયા હતા પણ પાણા મૂકવા પડ્યા. એટલે પાછળ અડધે સુધી જ મૂક્યા છે આપણે, પછી પાછળ કાચું છે. એટલે એને બેહવું હોય તો છૂટી હોય ઠાણિયામાં. રીધી જો રીધીને એવડો પાછળ ખાડો પીડ્યો, એક જ જગ્યાએ પેશાબ કરે એટલે શું થાય? નકર ઠાણિયામાં આવું છૂટ્યું જ હોય ઘોડિયું. પછી લક્ષ્મીને માણકી પાછી બે ખૂણામાં. આપણે મીરા હતી, મીરા બહુ સારી હતી કે ભાઈ ખૂણામાં જ લાઈટ પેશાબ કરતી એક જ જગ્યાએ. અને આપણે રોજી હતી, રોજીનું કામ એવું હતું, ખૂણામાં જ લાઈટ પેશાબ કરતી. એટલે એક જ જગ્યાએ લાઈટનો ઢગલો હોય, એક જ જગ્યાએ પેશાબ હોય, એટલે ઠાણિયું ચોખ્ખું રહેતું. આ બે અમારે હરખ્યું ભેગ્યું છું મારી જેવી હુગર્યું. એટલે જો હા આમને પેશાબ કરે અને ખાડા પાડે એકની એક જગ્યા. આમ બધું નક્કી ન હોય ક્યાં લાઈટ કરે પેશાબ કરે. ટૂંકમાં એક જગ્યાએ ખૂણામાં જો કરતી હોય ને તો એ બહુ સારી ટેવ કહેવાય, ચોખ્ખી રહી ઘોડી. બાવળીનું ઠાણિયું કમ્પ્લીટ કરવી છે. ખાડા બુર્યા, અડધા તગારા નાખ્યા, એટલે વ્યવસ્થિત થોડું કોરું પાછું નાખવાનું રાખશું. આ લેવલે થઈ જાય ને, પાછળ ખાડો પડી ગયો તો અહીંયા જે આ કડું હોય ને એ બધી ટાઈસ નાખી દેવી કીધું. એટલે પછી એમાં કોરું નાખી દઈએ ને અને બેહવાની મજા આવે. એટલે હા, એટલે વાલો તગારા ભરતો જ મેં જરીક વિડીયો ઉતાર નાખી આપણે. હવે હું મળું હારવા, તગારું લઈ લો હાલો. હજી આપણે એક ગમેણ બનાવવાની બાકી છે ખૂણે. એ હવે કાંઈ નવરાઈ મળતી નથી. જે બાવળી ઠાણ દેવાની છે ને તે પછી અહીંયા ખાટલો નાખીને બેસીશું ને તઈ ખાડા કરીને ગમેણ ઊભી થઈ જાય. પાછળ આપણે મોરમ છે, ઓલું રામા મંડળ રમાડ્યું ને તે વાસણ ધોવારું ખાડો કર્યો હતો અહીંયા હેઠ હારું. તે ટાઈસ આઈ નીકળી હતી, ભરવી છે, ઉપર નાખ્યા વાલો. સરસ મજાનું થઈ ગયું છે. અહીંથી ને જોવો પાપડા બેહારી દીધા વ્યવસ્થિત અને લેવલ કરી નાખ્યું કમ્પ્લીટ. એકદમ મસ્ત ઠાણિયું થઈ ગયું. મોરમ ભરી દીધી છે અને હવે આમાં નાખી દીધી થોડોક ભૂકો. રીધીનું ઠાણિયું લેવલ કરી નાખ્યું. જો ખાડો બૂર દીધો પાણા નાખીને કમ્પ્લીટ. વસેરીઓને તો વાંધો નથી. હવે નાખી દેવી ભૂકો એટલે થઈ જાય સરસ મજાનું. પછી મજા. બીમાર બળદ બધા પૂરાઈ ગયા છે અંદર. શેડ થઈ ગયો છે ફૂલ. જુઓ હજી એકાદ બે બારા લાગે. જુઓ બાવળી પાછી દેખાડી દઉં તમને. અંધારું થઈ ગયું થોડું ઘણું. આપણે હવે બધાને બળદને અંદર મીડા પૂરવા. ગાવું દોવાઈ ગઈ છે અને આપણે હવે જવું છે મકાઈનો ફેરો ભરવા. આ પાલાની ખેપ કાલે આવી હતી આપણે કોઠા પીપળિયા. અમારા જલદીપભાઈ ટીમ્બડિયા તરફથી પાલો આવ્યો હતો. એની પહેલાં મકાઈ આવી હતી 2-3 દી થયા. એક મેગા પીપળિયાથી આવી હતી મકાઈ. અલગ અલગ મકાઈ ચાલુ હોય. અત્યારે આપણે ચારણ પીપળી જવાનું મકાઈ ભરવા. બાવળી ગઈ ઠાણિયામાં. જોવો મસ્ત મજાનું ઠાણિયું કરી દીધું. કુકડાને બચ્ચાને કહે હવે બેહો ને ભાઈ તમે, હજી એને રખડવું જ છે. જોવો સરસ મજાનું આ ધૂળિયાટ નાખી દીધું એ ખારિયાનું ઠાણિયામાં. હવે એને મજા આવશે બેહવાની. પેલા રીધીને નાખી દીધું. વાહ વાલાએ બે ગોળીયું ઠાણિયામાં નાખી દીધું. ખારિયું ઓલું ધૂળિયાટ હોય ને નીચે બધું, એટલે આમ તો આપણે ખાલી કરવાનું હોય તો બેમાં નાખી દીધું સરસ મજાનું. હવે બાવળીને મજા આવશે બેહવાની. થોડો ખાડોય બુરાઈ ગયો અને આખું ઠાણિયું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. આ બળદ હેઠે રાખતા આપણે કોરું બીમાર હેઠે, પણ હમણાં ચોખ્ખું કરીએ. થોડું ગરમી જેવું છે આ તે, એટલે હાવ ટકોડી કરી નાખવી છે. જાંબાને સારું થઈ ગયું મિત્રો. ભગવાનની દયાથી મને એવું હતું કે જાંબાનું ખાવાનું ઓછું હતું, પણ સારું થઈ ગયું. ધોળાને હવે પાછા ઓલા બે બળદ આ બે ખાણ મળે ખાવા, માકડો અને ગોરો, એટલે એનું ઓપરેશન કરી નાખવાનું છે.
ઝડપથી સારું થઈ જાય. ખાવા મળો બેન, ખાવા મળો. જો પાલો નાખ્યો પણ પાલો ખાવો નથી, તાઈને પડે. હા બધાને જય માતાજી કહી દે બાવળી જે જોવે. એને બહુ બધા અત્યારે બાવળી તને યાદ કરે છે કે કેદી ઠાણ દેવાની, કેદી ઠાણ દેવાની, કંઈક હુંગાડ તું બધાને, કંઈક હુંજાડ હુંગાડ હું શાક મિત્રો હે ને બહુ સંભાળે છે બાવળી શું કરે છે આ તે. એટલે બાવળી જોવો જલસા કરે છે. હવે અઠવાડિયું લે કદાચ એવું લાગે છે. જોવો તોળાઈ ગઈ છે ઘોડી કમ્પ્લીટ. રીધી માની ગઈ છે, ઘણી તૈયાર થવા મળી છે રીધી હોતે. શિવાની બેનનું ઠાણિયું જોવો તમે, સરસ મજાનું કરી દીધું છે આપણે. નાનું કરી નાખ્યું, ઓલું મોટું હતું ને તૈણી વસેર્યું ને બાવણું ઇમ્પોર્ટેડ આપણે મગાવ્યું હતું જાપાનથી દરવાજો. એટલે આ બધી નથી મળતો, સ્પેશિયલ જાપાનથી દરવાજો મગાવ્યો હતો. આની લોક સિસ્ટમ બધી અલગ હોય કાવાલા. આ લોક બધાથી ન થાય. જો આના લોક જો એક લોક અહીંયા છે, એક લોક અહીંયા છે અને બે બાજુથી બંધ કરવો પડે. જો અહીંથી લોક લાગે એટલે શિવાલીલો એટલે અલગ સિસ્ટમ છે બધી અમારે. માણકીને લક્ષ્મી લવકુશઈ આરોગ્ય છે. પાલો કાનો બેહી ગયો છે. જુઓ અમારી કાબેરું ને એ બધાય કાબેર આવી ગઈ છે, ગોરી બહાર છે અને ગોપી પાણી પીવા જાય છે. હાલો બધાય બળદને પાછા દર્શન કરાવી દઉં તમને, પછી જાવી આપણે મકાઈ ભરવા જવાનું છે. એ હાલો બધા વૈયા જાવ, એ બેહી જાવ તમે, નકર આમાં બળદિયામાં શેપાઈ જાઓ. ટ્રેક્ટર તૈયાર કરી દીધું છે, ડીઝલ નાખવાનું છે. હવે ગા ધોવાઈ ગઈ છે, દૂધ ભરાઈ ગયું છે. ઘણા સમયથી બળદ નતા દેખાડ્યા, આજ દેખાડી દઉં. હાઈનો નજારો પાછો જો થોડો થયો હામો ઊભો હે પણ મારતો નથી. પણ હમણાં વેક્સિન આપી ને એટલે બી ગયા છે બિચારા મારાથી કે આ કંઈક લખણ ખોટો હોય ને આગળ ઘૂસતા મારશે. તો એ જાંબો પાલાની ગમેણું ભરી દીધી છે ફર્સ્ટ ક્લાસ. હવે જેને ખાવું હોય ખાય, આટા મારો હોય આટા મારે. જો બધા ઊભા છે. પાલો એક નંબર છે. કોઠા પીપરિયાથી આવ્યો તો એટલે ડાયરેક્ટ લાઈવ ખવડાવી દીધો છે. ગમેણું ભરી જ દીધી છે આખી. કીધું ભલે ધબધબાટી બોલાવે. પછી કાલે સવાર મકાઈ આવી જવાની. આજે મકાઈ નહોતી કોઈની, અઠવાડિયાથી સતત મકાઈ આવતી રોજ. અલગ અલગ દાતાની વિડીયો રોજ ન બનતો, કારણ કે ટાઈમ હોય ન હોય, ક્યારેક ભૂલાઈ જાય આ તે. ક્યારેક હું અહીં પૂગું તો આ મકાઈ ખાઈ ગયા હોય, એટલે હવે એમાં વિડીયો કેમ દાતાનો બનાવવો એક તકલીફ થતી. સરસ મજાની હજી જગ્યા હે 10 બળદની, પણ એમ રોડ ઉપરથી આવે છે. આપણે અત્યારે લઈ જ લેવી છીએ. આટલી જગ્યા હે, જોવો ગમાઈને ખાલી છે. હજી અહીં વચ્ચે જગ્યા છે ને બીજા હજી બધા આટા મારે છે. જેને ભૂખ નથી લાગી આટા મારશે, ધબાધબી બોલાવશે. જો આમ જેને ખાવું હોય એ મળશે ખાવા. કોઈને બંધન છે નહીં. અહીંયા આવી જાય એટલે મુક્ત થઈ જાય, નાથ મોવડો નીકળી જાય. જ્યાં સુધી એની જિંદગી છે ત્યાં સુધી એસો આરામ કરે, મજા કરે. તમારા બધાની દયા છે, ભગવાનના આશીર્વાદ છે. ગોડાઉન પાછું ભરાઈ ગયું છે એટલે અને હવે ઘરમાં નાખવાના છે નહીં આપણે. એટલે બહુ સરસ મજાનું છે, આરામથી જિંદગી વિતાવે. આપણે તો આમ કંઈ કરતા નથી પણ ભગવાન બધું કરે છે. ઘણા લોકો વખાણ બહુ કરે મારા, પણ બહુ વખાણ કરો ને એટલે પછી આમ અંદરથી એર આવી જાય છે. પણ બધું ઉપરવાળો હકાવે છે ને અમારી મજબૂત ટીમ છે એ કામ કરે છે. કારણ કે મજબૂત ટીમ વગર છે ને કામ આવું થાય નહીં. સરસ મજાનું એવું છે. હાલો હવે મળશું પાછા નવા વિડીયોમાં. જય માતાજી.